પીપી સવાણી ગ્રુપ આયોજિત સંવેદના શીર્ષક હેઠળ જે સંવેદના આપણે જોઈ રહ્યા છીએ આ મંચ પર અને લાખો લોકોની વચ્ચે 151 દીકરીઓના લગ્ન, એમાં 3 નિકાહ હમણાં પડાવવામાં આવ્યા મુસ્લિમ દીકરીઓના, અને અમારી બીજી દીકરીઓના જે માયરા આપ જોઈ રહ્યા છો રંગબેરંગી, એ માયરામાં લગ્ન વિધિ કરાવવા માટે આપણા ભૂદેવો જઈ રહ્યા છે. ભારતમાં બધા વાતો અત્યારે કરે છે વિવિધતામાં એકતા. અત્યારે ખૂબ મોટી ચર્ચાઓ આ દેશમાં થઈ રહી છે. સહિષ્ણુતા, અસહિષ્ણુતા, બંધારણ, કેવું ખૂબ સહેલું છે. આજે હું જોઈ શકું છું કે જે સંસદમાં ચર્ચા થઈ સહિષ્ણુતાની કે અસહિષ્ણુતાની, એ આખી સંસદને હું કહું છું કોઈ પણ જાતના પક્ષાપક્ષી વગર કે સંસદની ચર્ચા કરવાની કાંઈ જરૂર નથી. સહિષ્ણુતા, અસહિષ્ણુતા અને વિવિધતામાં એકતા જોવું હોય તો અહીંયા આવી જાઓ. આ જે કામ થઈ રહ્યું છે તેને હું બિરદાવું છું. અહીંયા સહિષ્ણુતા એને કહેવાય કે બાજુમાં મુસ્લિમના લગ્ન થતા હોય ને આપણે સહન કરીએ, અથવા અસહિષ્ણુતા એને કહેવાય કે અહીંયા લગ્ન થતા હોય હિન્દુ ગ્રુપના અને મુસ્લિમો સહન ન કરી શકતા હોય. એનાથી પર જઈને એક બાજુ માયરા છે અને બીજી બાજુ મુખ્ય મંચની ઉપર નિકાહ કરાવવામાં આવ્યા. આ કામ સવાણી ગ્રુપ કરે છે અને હું ખૂબ અભિનંદન આપું છું. વાતો થઈ એકતા, વિવિધતામાં એકતા, દેશનું બંધારણ, આ દેશના બંધારણની વાત કરનારા અને સંસદમાં જે વાત કરે છે તેમણે તો ચર્ચાઓ કરી છે. આજે સવાણી ગ્રુપે અને મહેશ સવાણીએ આ સાબિત કરી બતાવ્યું છે. અને એક જ વાર નહીં, આ બીજી વાર થઈ રહ્યું છે. અને હમણાં નિકાહ પડાવવામાં આવે આ મંચની ઉપર. જો ખરેખર સહિષ્ણુતા નહીં પણ ભાઈચારો કહેવાય, એને પોતાના પાસે એને બોલાવીને અહીંયા નિકાહ કરાવ્યા. અને વારંવાર અમને કહે છે કે આવા કંઈક નિકાહને માટે જરૂર હોય તો અમને કહેજો. મહેશભાઈ, આજે હું પણ તમને કહું છું કે તમે અમને કાયમ મદદ કરો છો. અમે તમને આજે સમાજ તરફથી ઓફર કરીએ છીએ કે આપણી બેન દીકરીઓના જ્યારે લગ્ન થાય તમારે અમારી પાસે કરિયાવર લેવું જોઈએ અને અમારી પાસે દહેજ લેવું જોઈએ. તમારી અમને એની તક આપો. તમે આ શહેરની અંદર, ગુજરાતની અંદર, આટલા મોટા શહેરની અંદર જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત છે ત્યારે સૌથી પહેલા સ્માર્ટ સિટી ત્યારે બને કે જ્યારે આપણી વચ્ચે એકતા હોય, ભાઈચારો હોય. અને ભાઈચારાની વાત મહાત્મા ગાંધી કરતા હતા, મજહબ નહીં સિખાતા, આપસ में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा. આ દેશના અમે બાસિંદાઓ છીએ અને આ દેશની અંદર આટલી મોટી વસ્તીની અંદર જે તમે કરી બતાવ્યું છે તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી, શહેર તરફથી અને અમારા દેશના સામાજિક સ્તર તરફથી આપને ખૂબ અભિનંદન આપું છું અને આપને બિરદાવું છું. મને આપના માટે એક શેર કહેવાનું મન થાય છે કે બહુ ચર્ચાઓ થાય શહેરમાં, ભાઈ આપણે કરશું કે નહીં, આ માણસ કરી શકશે કે નહીં, આ માણસ આ બધું કરે છે, આના સિવાય પણ એ કરે છે. એ ગરીબોને ટ્રીટમેન્ટ આપે છે, એ આપણી બેન દીકરીઓને દત્તક લે છે, એમને ભણાવે છે. તો એના માટે મારો એક શેર છે ગની દહીંવાલાનો કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. મહેશભાઈ, તમે જે કામ કર્યું છે આજે આ શહેરની અંદર બેનમૂન કામ છે અને સવાણી ગ્રુપ આવા કામો કરતું રહે. અને આવા કામોની અંદર તમે જે હાથ લંબાવ્યો છે એ તરફ અમે પણ હાથ લંબાવીએ છીએ અને તમારી સાથે ખભે ખભા મિલાવીને અમે આ શહેરની અંદર જે કોમી એકતાનું કામ તમે કરી રહ્યા છો એ કામમાં અમે જોડાઈએ છીએ. અને આ પ્રવૃત્તિમાં જ્યારે જરૂર પડે ત્યારે અમારો સમાજ અને અમે તમારી સાથે રહેવાના છીએ. આ મારું વચન છે. જય હિન્દ, જય ભારત.